નમસ્તે, જય બે મિત્રો આપણું ચેપ્ટર ચાલે છે રેસિડેન્ટલ સ્ટેટસ ઓફ એસએસસી, જેની અંદર આપણે આ ચેપ્ટરની અંદર અત્યાર સુધી 3 દાખલા દેખ્યા. એમાંથી આપણે એક દાખલો દેખ્યો હતો. એ સમ આપણે જે દેખ્યો હતો એ રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટનો દેખ્યો હતો. બીજો નોન રેસિડેન્ટનો દેખ્યો હતો. હવે આજે જે સમ દેખીએ છીએ એ સમ દેખીશું રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટનો. દેખો, સમ શું કહેવા માગે છે એ કેવી રીતે તમને ખબર પડશે કે આ રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટનો સમ છે. એવો આઈડિયા કઈ રીતે આવશે કે બોલવાથી ના ખબર પડી જાય, રાઈટ? એના માટે આપણે ગણતરી કરીએ અને ગણતરી કર્યા પછી આપણી જે કન્ડિશનો છે એ પૂરી થાય તો આ વ્યક્તિ રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ છે એવું કહી શકાશે. સ્ટેટસ કેટલા પ્રકારના છે આપણે બધા જાણીએ છીએ. 2 પ્રકારના સ્ટેટસ છે. એક છે રેસિડેન્ટ અને બીજું છે નોન રેસિડેન્ટ. રેસિડેન્ટમાં 2 પ્રકાર આવે છે. કયા? રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ અને બીજું આવે છે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. અને આ 2 સિવાય જે મેઇન 2 પ્રકાર છે, રેસિડેન્ટ અને બીજું નોન રેસિડેન્ટ. રેસિડેન્ટના 2 ભાગ પડ્યા, રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ અને બીજું રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. આ ભાગ કઈ રીતે પડ્યા તો એના માટેની કન્ડિશનો આપણે દેખી ચૂક્યા છીએ. એ કન્ડિશનો પૂરી થાય એના આધારે એનું સ્ટેટસ ડિસાઇડ થાય છે. કન્ડિશનો આપણે દેખી ચૂક્યા છીએ અને ઘણી વખત ડિસ્કસ પણ કરી છે, એટલે કન્ડિશનો હવે ડિસ્કસ કરવાની જરૂર અત્યારે લાગતી નથી. આપણે દાખલા તરફ આગળ વધીએ. જો આજે આપણે એક્સરસાઇઝનો કરીએ છીએ સમ નંબર 3. ક્વેશ્ચન નંબર 3 ઓફ એક્સરસાઇઝ. એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 3 આજે આપણે કરીએ છીએ. દેખો મિત્રો, ક્વેશ્ચન શું કહે છે? મિસ્ટર પટેલ હુ ઇઝ એન અમેરિકન સિટીઝન. આ છે મિસ્ટર પટેલ. મિસ્ટર પટેલ ઇઝ અમેરિકન સિટીઝન. કયા સિટીઝન છે? અમેરિકન. અમેરિકન સિટીઝન છે. હવે શું કહે છે બાળકો? અહીંયા દેખો, નોટ એ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન, એટલે કે ઇન્ડિયન ઓરિજિનના પર્સન નથી, એટલે કે ઇન્ડિયાના કોઈ પણ રીતે જન્મેલા નથી. હવે જો, કેમ ટુ ઇન્ડિયા ફોર ધ ફર્સ્ટ ટાઈમ ફ્રોમ USA એઝ ઓન 1/4/2013. દેખો, આ ફર્સ્ટ ટાઈમ ક્યારે ઇન્ડિયામાં આવેલા છે? ફર્સ્ટ ટાઈમ કેમ ટુ ઇન્ડિયા, એટલે કે ઇન્ડિયામાં આવેલા છે ક્યારે? ઇન્ડિયા ક્યારે આવેલા છે બાળકોએ? ફ્રોમ USA 1/4/13. ક્યારે આવેલા છે? 1/4/13 આ તારીખે ઇન્ડિયામાં આવેલા છે. He stayed here at a stretch for 3 years and left for Germany as on 1/4/16. આ ઇન્ડિયામાં આવ્યા 1/4/13થી. તો કેટલા સમય સુધી રહ્યા છે ત્યાંથી? તો ઇન્ડિયામાં આવ્યા છે ત્યારથી એ વ્યક્તિ 1/4/16 સુધી. કેટલા સમય સુધી? 1/4/16 સુધી ઇન્ડિયામાં રહેલા છે. એન્ડ ધેન લેફ્ટ ટુ જર્મની. પછી ગયા જર્મની. આ ફર્સ્ટ સ્ટેપ હતું. પછી શું કહે છે? દેખજો શું કહે છે હજી એકદમ ત્યાંથી. હી રિટર્ન ટુ ઇન્ડિયા એઝ ઓન 1/7/17. ફરીથી પાછા આવ્યા ઇન્ડિયામાં. રિટર્ન એઝ ઓન 1/7/17. ક્યારે આવ્યા છે? 1/7/17 રોજ. ફરીથી રિટર્ન ક્યારે આવ્યા? 1/7/17 રોજ.
એન્ડ રિમેઇન ઇન ઇન્ડિયા ટિલ 1/12/17 અને પછી ઇન્ડિયાની અંદર 1/12 ત્યાંથી 1/12/17 સુધી રહ્યા. 1/7/17 આવ્યા હતા અને 1/12/17 સુધી ઇન્ડિયામાં રહ્યા. When he went back to USA, he again come to India, taking up employment in Mumbai branch of American company as on 21st January 2020. એટલે કે મિત્રો 1/7/17ના રોજ એ ગયો, પછી અહીંયા આવ્યો તો ઇન્ડિયામાં કમ, અને ક્યારે ગયો 1/12/17 અહીંયા ગો. પછી થર્ડ ટાઈમ પાછો ક્યારે આવ્યો ફરીથી, શું કહે છે, વેન હી વેન્ટ બેક ટુ યુએસએ, એ યુએસએ ગયો, વેન્ટ બેક ટુ યુએસએ એટલે યુએસએ ગયો. હી અગેઇન કેમ ટુ ઇન્ડિયા ટેકિંગ અપ એમ્પ્લોયમેન્ટ, પાછો નોકરી લેવા ઇન્ડિયામાં ફરીથી આવ્યો. ઇન મુંબઈ બ્રાન્ચ ઓફ અમેરિકન કંપની, અમેરિકન કંપનીની મુંબઈ બ્રાન્ચની અંદર આવ્યો નોકરી કરવા માટે. ક્યારે આવ્યો 21st January 2020. ફરીથી પાછો ક્યારે આવ્યો 25th January 2020ના રોજ પાછો આવ્યો. ખ્યાલ આવ્યો? તો અહીંયાથી આવ્યો છે, શું લખેલું છે, એ ફરીથી જ્યારે ઇન્ડિયામાં આવ્યો ત્યારે નોકરી કરવા આવેલો છે. આ તારીખે આવ્યો, ક્યારે આ તારીખે આવ્યો, શેના માટે આવ્યો છે, ફોર એમ્પ્લોયમેન્ટ. એનું કારણ છે, જો સમજાવું, વ્યક્તિ નોકરી કરવા આવ્યો છે, ફરવા નથી આવ્યો. જો ફરવા આવ્યો હોય તો આવજાવ કરી શકે. અહીંયાથી નોકરી કરવા આવેલો છે, ઇન ધ સેન્સ કે આ વ્યક્તિ આ તારીખે ઇન્ડિયામાં આવ્યો છે, હવે નોકરી કરવા આવેલો છે. માટે નોકરી કરવા આવેલો છે એનો મતલબ એવું થાય છે કે હવે આ તારીખથી આવ્યો છે. હવે અહીંયાથી ક્યારે ગયો એવું નથી લખ્યું કે ક્યારે ગયો, કંઈ આપણને આપેલું નથી. તો આ તારીખે આવ્યો તો ક્યાં સુધી હશે, તો 2, આ તારીખે આવ્યો ત્યાંથી ક્યાં સુધી હશે ઇન્ડિયાની અંદર, આ તારીખથી અપ ટુ ટીલ ડેટ ઇન ઇન્ડિયા. કેમ આ શબ્દ મેં વાપર્યો ટીલ ડેટ ઇન ઇન્ડિયા? કારણ કે બાળકો, આ વ્યક્તિ એ નોકરી કરવા આવેલો છે. તો નોકરી કરવા આવેલો એનો મતલબ કે અહીંયા આવ્યા પછી એ પરમનન્ટ ઇન્ડિયામાં રહ્યો છે, પછી એ જતો નથી. કારણ કે નોકરી કરવા આવ્યો છે એટલે લાંબા સમય માટે આવ્યો હોય, એટલે પછી એ જતો નથી. એટલે આ ટીલ ડેટ શબ્દ અહીંયા આપેલું નથી, પણ એનો મતલબ એવો થાય છે, એ તમારે એટલું યાદ રાખવાનું કે ટીલ ડેટ સુધી ઇન્ડિયામાં હશે એવું આપણે એઝ્યુમ કરી લીધું છે. શું કરી લીધું છે? એઝ્યુમ. એક્ઝામમાં આવું લખવાની જરૂર નથી કે એઝ્યુમ કર્યું, આ બી ટીલ ડેટ લખવાની જરૂર નથી, પણ એક તમને ખ્યાલ આવે એટલા માટે મેં લખીને બતાવ્યું છે. કારણ કે આ તારીખે આવ્યો નોકરી કરવા એટલે હવે વારંવાર જતો નથી. હા, નોકરી ના ફાવી હોય અને ઇન્ડિયામાંથી જતો રહે તો અહીંયા લખ્યું હોય કે આ તારીખે આવ્યો તો પછી જતો રહ્યો, પણ ક્યારે ગયો એ છેલ્લી જવાની તારીખ નથી આપી. આ તારીખે આવ્યો ખરા, આ તારીખે શું છે? કમ. રાઈટ? આ તારીખે આવ્યો છે પણ જવાની તારીખ નથી આપી, એટલે અપ ટુ ટીલ ડેટ સુધી એ વ્યક્તિ ઇન્ડિયામાં હશે એવું આપણે ધારણા કરી શકીએ છીએ. શું કહે છે? વોટ વિલ બી ધ રેસિડેન્ટલ સ્ટેટસ ઓફ મિસ્ટર પટેલ ફોર ધ એસેસમેન્ટ યર 2021? આપણે એસેસમેન્ટ યર 2020-21 માટે એનું રેસિડેન્ટલ સ્ટેટસ ચેક કરવાનું છે. ચેક કરવાનું છે. ચલો, સમ આ રીતે આપેલો છે. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. દેખો પરથી કહે છે મિસ્ટર પટેલ અમેરિકન સિટીઝન છે, ઇન્ડિયાનું નથી,
અમેરિકન સિટીઝન છે, ઇન્ડિયન ઓરિજિન બી નથી, મતલબ એના કોઈ મધર ફાધર કે કોઈ ઇન્ડિયન નથી. ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં આવે છે ક્યારે? 1/4/13ના રોજ. પછી 1/4/16 સુધી રોકાય છે, પછી જતો રહે છે. ફરીથી પાછો આવે છે 1/7/17ના રોજ અને 1/12/17 સુધી રોકાય છે, રાઈટ. પછી જતો રહે છે, પછી ફરી પાછો આવે છે 25/1/20ના રોજ અને એમ્પ્લોયમેન્ટ માટે આવ્યો. અત્યાર સુધી આવજો કરતો હતો, હવે આવી ગયો એ એમ્પ્લોયમેન્ટ માટે, એટલે પરમાનન્ટ આવી ગયો, એટલે અપ ટુ ટીલ ડેટ એ ઇન્ડિયામાં હશે. હવે આપણે એનું એસેસમેન્ટ આપણે 2021 આપી છે, આપણે રેસિડેન્ટલ સ્ટેટસ ચેક કરવાનું છે કે આ વ્યક્તિ કયું સ્ટેટસ ધરાવે છે, રેસિડેન્ટનું કે નોન રેસિડેન્ટનું. અને જો રેસિડેન્ટનું હોય તો એમાં પણ બેમાંથી કયું, રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ કે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ, કયું સ્ટેટસ ધરાવે આપણે શોધીને આપવાનું છે. બોલો, ખ્યાલ આવી ગયો? જો હવે આન્સર આપણે શોધીએ છીએ. જો આન્સરના સ્ટેપ માટે બાળકો ફર્સ્ટ સ્ટેપ આપણું આવે કેલ્ક્યુલેશન ઓફ ડે. કેલ્ક્યુલેશન ઓફ ડે. ઓફ ડેઝ. ચલો, ડેઝનું કેલ્ક્યુલેશન કરીએ છીએ એના માટે આ રીતનો જ્યારે સમ ગણીએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે આપણું એસેસમેન્ટ યર એ 2021 છે અને પ્રીવિયસ યર આપણું છે 1920. કેમ? કારણ કે આપણે દિવસો ક્યાં સુધીના ગણવા છે? પ્રીવિયસ યર સુધીના ડે કાઉન્ટ કરવાના છે. કેટલા ડે કાઉન્ટ કરવાના છે? પ્રીવિયસ યર સુધીના. ઇન ધ સેન્સ કે આપણને પ્રીવિયસ યર સુધી ખબર પડવી જોઈએ. 1920 એટલે 1/4/19થી શરૂ થાય અને 31 માર્ચ 20 અહીંયા 31 માર્ચ 2020નું કમ્પ્લીટ થઈ જશે. ચલો, હવે આપણે ડે ગણીએ છીએ. તો દેખો બાળકો, આ વ્યક્તિ ક્યારે ઇન્ડિયામાં આવ્યો હતો ફર્સ્ટ ટાઈમ? તો કે 1/4/13ના રોજ. એટલે 1/4/13ના રોજ આવ્યો હતો, બરાબર. અને ક્યાં સુધી હતો? તો અહીંયા દેખો આપણને દેખવા મળે છે કે આ વ્યક્તિ ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં આવ્યો હતો, એ આવ્યો હતો 1/4/13ના રોજ. ક્યારે આવ્યો છે? 1/4/13ના રોજ. અને કેટલા સમય સુધી રહ્યો હતો? 1/4/16. 1/4/13ના રોજ આવ્યો હોય તો યર કયું કહેવાય? 1/4/13ના રોજ આવ્યો તો 13-14 કહેવાય. કયું યર કહેવાશે? 13-14. તો દેખો અહીં આપણે ગણીએ છીએ 13-14. ફર્સ્ટ ડેટથી જ આવી ગયો છે તો એના કેટલા દિવસ હશે? 365 ડેઝ પૂરેપૂરા, રાઈટ. કારણ કે ફર્સ્ટ ડેટથી જ આવી ગયો છે. ડન. પછી આપણે વાત કરીએ 13-14 પછી બીજું આવે 14-15. કારણ કે આ વ્યક્તિ છેક 1/4/16 સુધી રહેલો છે. 14-15, રાઈટ. તો એમાં કેટલા દિવસ આવશે? દેખજો એકદમ ધ્યાનથી. 14-15ની અંદર આખું વર્ષ રહેલું છે એટલે અહીંયા એના પર 365 દિવસ હશે. ડન. ચલો, એ થઈ ગયું. પછી વાત કરીએ 15-16. તો બાળકો 15-16 શરૂ ક્યાંથી થાય? 1/4/15થી 31 માર્ચ 2016 સુધી, રાઈટ. દેખજો આ ક્યારથી શરૂ થયું હતું? તો કે 1/4/13 ટુ 31 માર્ચ 14, રાઈટ. અહીંયા 1/4/14 ટુ 31 માર્ચ 2015. અહીંયા 1/4/15 ટુ 31 માર્ચ 16, રાઈટ. તો અહીંયા 15-16માં 365 બી નહીં, 366 ડેઝ ઇન્ડિયામાં હશે. યસ ઓર નો? ખ્યાલ આવી ગયો? કારણ કે અહીંયા 16 એ લીપ યર છે એટલે અહીંયા 366 ડેઝ હશે, રાઈટ. પછી ગયો ક્યારે બાળકો? એ વ્યક્તિ ગયો 1/4/16ના રોજ. 1/4/16ના રોજ ગયો.
હવે એના પછીનું યર કયું આવે? 1617 આવે. 1617 એટલે 1/4/16થી શરૂ થાય, 31 માર્ચ 17 અહીંયા કમ્પ્લીટ થાય. રાઈટ, 31 માર્ચ 17 કમ્પ્લીટ થાય છે. રાઈટ, તો આ વ્યક્તિ અહીંયા દેખજો 31 માર્ચ 17ના રોજ આપણું યર કમ્પ્લીટ થાય છે. બીજી વખત ક્યારે ઇન્ડિયામાં આવ્યો છે? તો કે 1/7/17. અહીંયા ત્રીજા મહિનામાં યર કમ્પ્લીટ થાય અને વ્યક્તિ આવ્યો છે બીજી વખત ક્યારે? 7મા મહિનામાં. તો અહીંયા 21 વર્ષ કહેવાશે 1617માં? બેઝિકલી પૂછીએ તો કે ના, નોર્મલી તમને લાગે કે નહીં. બરાબર છે ને? કારણ કે 1/4/13માં વ્યક્તિ આવ્યો હતો અને 1/4/16ના રોજ ગયો છે. રાઈટ, ખ્યાલ આવ્યો? તો અહીંયા 1617માં તમને બેઝિકલી એકે દિવસ નથી દેખાતો, પણ કાયદેસર રીતે 1 ડે કહેવાય. કેમ 1 ડે કહેવાશે? ખબર પડી? એનું કારણ તમને સમજાવું. કેમ એક દિવસ કહેવાશે? નહીં ખબર પડી. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું બાળકો કે જે દિવસે ઇન્ડિયામાં આવ્યો અને જે દિવસ ઇન્ડિયાને છોડીને જાય, બંને દિવસ ઇન્ડિયામાં ઇન્ક્લુઝિવ કહેવાય. તો આ વ્યક્તિ 1/4/16ના રોજ ઇન્ડિયા છોડીને જાય છે. ક્યારે છોડી જાય છે? 1/4/16ના રોજ. ઇન ધ સેન્સ કે પહેલે જ તારીખે એ ઇન્ડિયામાં હાજર હતો, એટલે ઇન્ડિયામાં એક દિવસ એ ઇન્ડિયાનો કહેવાશે. ક્લિયર છે? ચલો, પછી 1617 પૂરું થઈ ગયું. પછી કયું આવે? 1718. શરૂ ક્યાંથી થાય? 1/4/17 to 31 માર્ચ 2018. રાઈટ, 1718 અહીંથી થાય 1/4/17 to 31 માર્ચ 18. ક્લિયર છે? હવે દેખજો, આ ડ્યુરેશનમાં વ્યક્તિ ચોથા મહિનામાં શરૂ થાય છે અને માર્ચ મહિના 2018માં પૂરું થાય, ત્રીજા મહિના 2018માં પૂરું થાય. એ ડ્યુરેશનમાં વ્યક્તિ 7મા મહિનામાં ઇન્ડિયામાં આવ્યો. બરાબર? તો આ ડ્યુરેશનની અંદર આપણે એના ડેઝ કાઉન્ટ કરીએ છીએ. આના ડેઝ કાઉન્ટ કરીએ, આની અંદર આપણે લખીશું નોટ નંબર 1. જો નોટ નંબર 1 લખીએ તો દેખો એના ડેઝ કઈ રીતે ગણાશે આપણે ગણીએ. જો 1/7/17 ટુ ક્યાં સુધી હતો? 1/7/17 થી 1/12/17 સુધી હતો. 1/12/17. જો તો 1/7/17 એટલે મિત્રો 7મો મહિનો કહેવાય. 7મો મહિનો એટલે કહેવાય જુલાઈ. જુલાઈ મહિનાની અંદર 1/7 પહેલી જ તારીખ આવી ગયો હતો. જુલાઈ મહિનાના 31 દિવસ હોય, 31. પછી હોય ઓગસ્ટ. ઓગસ્ટ મહિનાના પણ કેટલા દિવસ હોય? 31 દિવસ હોય. પછી હવે સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બરની અંદર 30 દિવસ હોય. પછી હવે ઓક્ટોબર. ઓક્ટોબરની અંદર કેટલા દિવસ હોય? 31 દિવસ હોય. પછી હવે નવેમ્બર. નવેમ્બરની અંદર 30 દિવસ હોય. પછી હવે ડિસેમ્બર. ડિસેમ્બરમાં 31 હોય, પણ આપણે પણ ડિસેમ્બર સુધી પૂરું રોકાતો નથી. ડિસેમ્બરની પહેલી જ તારીખે જતો રહે છે, એટલે એના દિવસ આવશે 1. બોલો, ખબર પડી? હા કે ના? ક્લિયર છે? હવે અહીંયા કેટલા દિવસ થયા? તો આપણે ગણતરી મારીએ તો અહીંયા આપણને જોવા મળશે. તો મિત્રો અહીંયા ગણતરી કરીએ તો આપણને જોવા મળે છે કે આ ટોટલી અહીંયા આપણને 154 દિવસ જોવા મળે છે. કેટલા દિવસ જોવા મળે છે? 154 ડેઝ. ક્લિયર છે? 154 દિવસ એ ઇન્ડિયામાં જોવા મળે છે. ક્લિયર? કયામાં? અહીંયા 1718માં. ક્લિયર છે? તો અહીંયા આપણે લખીએ છીએ. જુઓ,
જુઓ કેટલા દિવસ જોવા મળ્યો અહીંયા 154 ડેઝ. અહીંયા આવશે 154 ડેઝ. ક્લિયર? 17-18 પછી આ વ્યક્તિ ગયો. હવે ક્યારે આવે છે? 25-1-20ના રોજ. 17-18 પછી કયું આવે? 18-19. તો એ ડ્યુરેશનમાં વ્યક્તિ હાજર છે જ નહીં. 18-19માં ક્યાંય છે જ નહીં, કારણ કે ગયો 2017માં, પછી છેક આવે છે 2020માં. એટલે 18-19માં વ્યક્તિ છે નહીં, એટલે 0. રાઈટ? 1-4-18 to 31st March 19. ક્લિયર? પછી 19-20. તો 19-20ની અંદર કેટલા દિવસ આવશે? રાઈટ? તો 1-4-19થી શરૂ થાય ટુ 31st March 2020. આપણે અહીંયા સુધીના દિવસ દેખવાના છે. આપણું પ્રીવિયસ યર છે. આ કયું યર છે? પ્રીવિયસ યર. તો પ્રીવિયસ યરના ડે આપણે ગણવા પડશે ને બાળકો. તો અહીંયા 19-20ના અંદર એ વ્યક્તિ ક્યારે આવે છે? 25-1-20ના રોજ. ક્યારે આવે છે? 25-1-20ના રોજ. તો અહીંયા ડે ગણીએ. અહીંયા લખીએ નોટ નંબર 2. રાઈટ? ચલો તો ડે ગણીશું અહીંયા. તો દેખો આથી નોટ નંબર 1, નોટ નંબર 2. જો ક્યારે આવે છે વ્યક્તિ? એકદમ ધ્યાનથી દેખજો. એ વ્યક્તિ આવે છે 25-1-2020. ક્યારે આવે છે? 25-1-2020. હવે દેખો આ 25-1-2020 એટલે આપણું કયું વર્ષ કહેવાશે? પ્રીવિયસ યર 19-20નું કહેવાશે. આપણે હાલ લખ્યું ને. હવે ત્યાંથી એ ગમે એટલા સુધી ઇન્ડિયામાં હોય એનાથી આપણે કોઈ લેતા નહીં. આપણે ક્યાં સુધી દેખવાનું છે? ટુ 31st March 2020 ત્યાં સુધી દેખવાનું છે. ક્લિયર છે? તો દેખો હવે આપણે અહીંયા ગણતરી કરીએ. પહેલો મહિનો એટલે જાન્યુઆરી મહિનો થાય. રાઈટ? ફર્સ્ટ મંથ એટલે કયો થશે? જાન્યુઆરી. ક્લિયર છે? તો દેખો ફર્સ્ટ મંથ આપણો અહીંયા થાય છે જાન્યુઆરી. ઓકે દેખજો જાન્યુઆરીમાં 25 તારીખે આવ્યો. કઈ તારીખે આવ્યો છે? 25. તો દેખો જે તારીખ આવ્યો ઇન્ડિયામાં ગણાશે. તો 25, 26, 27, 28, 29, 30 અને 31. ટોટલ કેટલા દિવસ થયા? 7. ફરીથી દેખજો 25, 26, 27, 28, 29, 30 અને 31. તો જાન્યુઆરીમાં 25 તારીખે આવ્યો તો 31 તારીખ સુધી ગણીએ. તો જાન્યુઆરીમાં કેટલા દિવસ થયા? જો ફરીથી બતાવું. 25, 26, 27, 28, 29, 30 અને 31. 7 દિવસ થયા. જાન્યુઆરીના કેટલા દિવસ થયા? 7 days. પછી ફેબ્રુઆરી. જો ફેબ્રુઆરી કયો આવશે? 2020નો હશે ને, કારણ કે 25-1-20 છે એટલે 2020 લીપ યર આવ્યું એટલે અહીંયા આવશે 29 દિવસ. કારણ કે લીપ યર આવ્યું. અને પછી આવ્યું માર્ચ. તો અહીંયા આવશે 3rd આવશે માર્ચ. એના કેટલા દિવસ છે? માર્ચના 31. ક્લિયર? અહીંયા સુધી આપણે દેખવાનું છે. 30 ને 60 ને 67 67 days. ચલો આટલો ખબર પડી ગઈ. ક્લિયર? તો આ પ્રમાણે અહીંયા આપણને કેટલા દિવસ જોવા મળ્યા? 67 days. ચલો તો અહીંયા રાખી દઈએ આપણે 67 days. અહીંયા હું મૂકી દઉં 67 days. 67 days. ચલો બધા ડેઝ આવી ગયા. પ્રીવિયસ યર સુધીના બધા ડે આપણને મળી ગયા. હવે આપણે કન્ડિશન લખી અને એની અંદર ચેક કરીએ. ક્લિયર છે? ચલો સેકન્ડ સ્ટેપ આપણો આવે છે કન્ડિશન.
કન્ડિશનની અંદર અહીંયા આવશે પર્ટિક્યુલર. આ પહેલી કન્ડિશન આપણે કઈ દેખવાની, આપણે દર વખતે કહીએ છીએ એ છે આપણી આ કન્ડિશન કહેવાય RBNOR માટે. કઈ છે? RBNOR. હું શોર્ટ ફોર્મ લખું છું, પણ તમારે શોર્ટ ફોર્મ નથી લખવાનું, તમારે ફૂલ ફોર્મ લખવાનું છે એક્ઝામમાં. આનું ફૂલ ફોર્મ થાય છે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ માટેની. આ કન્ડિશન કઈ કહેવાશે તો એ પણ લખી દઉં છું. બેઝિક કન્ડિશન કહેવાશે. કઈ કહેવાશે? બેઝિક કન્ડિશન કહેવાશે. કઈ કન્ડિશન કહેવાશે? બેઝિક. ક્લિયર છે? ચલો તો દેખો, જો આ રીતે આપણી પાસે ફોર્મેટ છે. અહીંયા આપણે પહેલી લખીએ છીએ ફર્સ્ટ કન્ડિશન. જો ફર્સ્ટ કન્ડિશન કઈ હતી? આ રીતે હતી. એકદમ ધ્યાનથી દેખજો. ફર્સ્ટ કન્ડિશન આપણે આવી હતી, ધ એસએસસી must stay at least 182 days or more in India during previous year. ચલો, એસએસસી મસ્ટ સ્ટે એટલીસ્ટ 182 days. કેટલા દિવસ કહે છે? એટલીસ્ટ 182 days or more in India during previous year. ચલો, શું આ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે? તો આપણે પ્રીવિયસ યરના દિવસો દેખીએ. 182 ડે થાય છે. ચેક કરો. પ્રીવિયસ યર આવી રહ્યું. કેટલા દિવસ થાય છે? ખાલી 67. કેટલા થાય છે? 67. તો પૂરા થાય છે? તો કે ના. ક્લિયર? તો દેખો, અહીંયા દેખીએ, આપણે કહીશું કેટલા દિવસ થાય છે? 67 days. એટલે અહીંયા લખીશું નો. ચલો, આટલું ક્લિયર? હવે એની ઓરમાં બીજી કન્ડિશન હતી. આ બીજી કન્ડિશનના બે ભાગ હતા. ભાગ નંબર 1. બે ભાગ હતા ને, આનો ભાગ નંબર 1. શું કહે છે ભાગ નંબર 1? તો દેખાવ કે છે, ધ એસએસસી must stay at least 60 days. કેટલા? 60 days or more. 60 days or more in India during previous year. The SSC must stay at least 60 days or more in India during previous year. કેટલા દિવસ કહે છે? 60 days or more in India during previous year. આ એક કન્ડિશનથી નહીં ચાલે, એની સાથે બીજી કન્ડિશન પણ કનેક્ટેડ છે. ફર્સ્ટ અને બીજી કન્ડિશન આ રીતે હતી. આ રીતે છે, ધ એસએસસી must stay at least 365 days or more in India
ડ્યુરિંગ 4 પ્રિસીડિંગ પ્રીવિયસ યર. પીપીવાય એટલે કે પ્રિસીડિંગ પ્રીવિયસ યર. એટલે કે બાળકો 4 પીપીવાયની અંદર આ વ્યક્તિ એટલીસ્ટ 365 ડેઝ કે તેથી વધારે ઇન્ડિયામાં હોવો જોઈએ. ક્લિયર છે? ઓકે, તો ચલો આપણે ચેક કરીએ. ચલો આપણે ચેક કરીએ. બરાબર છે? તો દેખો અહીંયા પહેલું કે છે પ્રીવિયસ યરની અંદર કેટલા દિવસ હોવા જોઈએ? 60 ડેઝ. તો એ થઈ ગયું. કેમ? પ્રીવિયસ યરમાં કેટલા થાય છે? 67 ડેઝ થાય છે. ક્લિયર? આપણે કેટલા જોઈએ? 60. તો અહીંયા થઈ જાય છે 67 ડેઝ. તો અહીંયા લખી નાખીએ 67 ડેઝ. એટલે લખી નાખીશું યસ. ચાલો, ક્લિયર? સેકન્ડ કન્ડિશન શું કહે છે બાળકો? કે 365 days or more in India during 4 preceding previous year. 4 preceding previous year એટલે આ 4 PPY કીધા. 4 PPYની અંદર આ વ્યક્તિ 365 ડેઝ કે તેથી વધારે હોવો જોઈએ. પ્રિસીડિંગ પ્રીવિયસ યર એટલે કે પ્રીવિયસ યરના પહેલાંના. આ દેખજો, PPY એટલે મતલબ શું થશે? પ્રિસીડિંગ પ્રીવિયસ યર એટલે કે પ્રીવિયસ યરના પહેલાંના. ચલો આપણે ચેક કરીએ. પ્રીવિયસ યરના પહેલાંનાને કહેવાય પ્રિસીડિંગ પ્રીવિયસ યર. ખ્યાલ આવી ગયો? દેખો આપણે ચેક કરીએ. જો આપણું પ્રીવિયસ યર 1920 છે, એના પહેલાંના 4 વર્ષમાં. તો દેખો, હા, 4 વર્ષ એના પહેલાંના કીધા એટલે 1 વર્ષ આ થાય, 1 આ બીજું, આ પહેલું, બીજું, આ ત્રીજું અને આ ચોથું. રાઈટ? હવે 365 દિવસ કીધા છે. તો દેખો અહીંયા 366 થઈ ગયા. દેખાય છે આપણને? એકચ્યુઅલમાં આપણને કીધા કેટલા છે? 365, પણ ઓલરેડી અહીંયા 366 થઈ ગયા. રાઈટ? તો આપણે ઓલરેડી ફૂલફિલ તો થઈ જ જાય છે. તેમ છતાં આપણે ગણીએ કે કેટલા થાય છે. તો દેખો અહીંયા 366 થાય છે, પછી અહીંયા 1 દિવસ થાય છે. રાઈટ? પછી અહીંયા કશું જ નહીં થતું અને અહીંયા થાય છે 67 દિવસ. તો ટોટલ આપણે દેખવા જઈએ તો આ 4 વર્ષના 434 દિવસ થયા. કેટલા દિવસ થયા? 434. કેટલા દિવસ થયા? 434. તો અહીંયા આપણે લખીશું કેટલા દિવસ થયા છે આપણે? 434. તો દેખો અહીંયા આવશે 434 ડેઝ. અહીંયા લખીશું યસ. ડન? ચલો, ખબર પડી ગઈ? ક્લિયર? ચલો, આ થઈ ગયું. નવ હવે હજી આ 2 કન્ડિશન બેઝિક પૂરી થાય એટલે મેં તમને શીખવાડ્યું હતું કે જો એસએસસી બેઝિક કન્ડિશન કમ્પ્લીટ કરે તો અને તો જ આપણે એડિશનલ કન્ડિશન દેખવાની. પણ જો બેઝિક કન્ડિશન જ પૂરી ના કરે તો એડિશનલ જોવાની આવતી નથી. અને બેઝિક પૂરી થાય એના પછી સીધું જ ઉતાવળમાં ડિસિઝન નહીં આવી દેવાનું કે આરબીઆઈનો આર. બેઝિક પૂરી થાય પછી એડિશનલ ચેક કરવાની. એડિશનલ ચેક કરતી વખતે ધ્યાન રાખવાનું કે ચલો એ પૂરી થાય છે. જો એડિશનલ પૂરી થતી હોય તો વ્યક્તિ કહેવાશે ROR એટલે કે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. પણ જો બેઝિક કન્ડિશન પૂરી થયા પછી એડિશનલ કન્ડિશન પૂરી થતી નથી, શબ્દ સાંભળજો કે એડિશનલ કન્ડિશન પૂરી થતી નથી, તો એવા સંજોગોમાં વ્યક્તિ ખાલી બેઝિક જ પૂરી કરે છે અને એડિશનલ કન્ડિશન પૂરી ના કરતો હોવાને કારણે એ વ્યક્તિનું સ્ટેટસ એ ખાલી RBNOR થઈ જશે. કયું થઈ જશે? RBNOR. ઇન ધ સેન્સ કે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટનું સ્ટેટસ થશે. ક્લિયર? ફરીથી રિપીટ કરું છું, એકદમ ધ્યાનથી સાંભળજો. જ્યારે એસએસસી બેઝિક કન્ડિશન પૂરી કરે, બરાબર છે, શું પૂરી કરે છે? બેઝિક કન્ડિશન. તો ત્યારે વ્યક્તિ RBNOR કહેવાય. RBNOR એટલે કે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ. પણ બેઝિક બી પૂરી કરે છે અને પછી એડિશનલ પણ પૂરી કરે છે,
તો પછી બેઝિકની પૂરી થઈ ગઈ, એનાથી કોઈ મહત્ત્વ નથી. એને એડિશનલ પૂરી કરી એટલે વ્યક્તિનું સ્ટેટસ એડિશનલ કન્ડિશન પણ પૂરી કરે એટલે એનું સ્ટેટસ થઈ જાય ROR, ઇન ધ સેન્સ કે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. ડન. હવે એડિશનલ કન્ડિશન કઈ કહેવાય એ આપણે ચેક કરીએ. તો દેખો અહીંયા લખીએ છીએ આપણે એડિશનલ કન્ડિશન. એડિશનલ કન્ડિશન ધીસ કન્ડિશન ઇઝ ફોર ROR. આ કન્ડિશન કોના માટે છે બાળકો? ROR ઇન ધ સેન્સ કે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. કોના માટે છે? રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. ચલો અહીંયા પણ આપણી પાસે કેટલી કન્ડિશન આવશે? 2. જો અહીંયા આપણી પાસે 2 કન્ડિશન આવે છે એ આ રીતે છે. અહીંયા લખીએ છીએ પર્ટિક્યુલર, રાઈટ. અહીંયા આવે ડે અને અહીંયા યસ કે નો. ક્લિયર? ચલો ફર્સ્ટ કન્ડિશન આપણી આવી છે, આપણે આ રીતે ચેક કરીએ છીએ. જો 2 કન્ડિશન છે, 2 પૂરી થવી જ જોઈશે. ફર્સ્ટ કન્ડિશન આપણે આવી ચેક કરીએ છીએ કે દેખો કઈ છે? ધ SSC must stay at least 730 days or more in India in India the SSC must stay at least 730 days or more in India during PPY in the sense કે preceding previous year. કેટલા દિવસ કહે છે? 730 days or more in 7 PPY. બરાબર. આ ફર્સ્ટ કન્ડિશન. અને એની સાથે સેકન્ડ કન્ડિશન એ આવશે. બીજી કન્ડિશન એન્ડમાં બીજી કન્ડિશન આવે છે. એ કન્ડિશન આવી છે ધ SSC must be satisfy basic condition at least 2 times during 10 preceding previous year. ક્લિયર? 10 PPY એટલે કે પ્રિસીડિંગ પ્રીવિયસ યર. દેખો આ કન્ડિશનને કાયદાની ભાષામાં કહેવું હોય તો એને આ રીતે કહેવાય કે ધ SSC. દેખો આ મેં સરળ ભાષામાં બનાવી આપી. કઈ ભાષામાં બનાવી આપી? સરળ. કાયદાની ભાષામાં કહેવું તો આવું કહેવાય ધ SSC must become resident at least 2 times during 7 preceding previous year. Must become resident at least 2 times. શું કહે છે? must become resident at least 2 times. અહીંયા રેસિડેન્ટ એટલો મતલબ શું કહે છે કે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ. રેસિડેન્ટનો મિનિંગ શું થશે? અહીંયા જે રેસિડેન્ટનો મિનિંગ થાય છે હું અહીંયા લખું છું હિયર
રેસિડેન્ટ મીન્સ આ તમારા સમજવા માટે છે. રેસિડેન્ટ મીન્સ ઇઝ ઇક્વલ ટુ RBNOR. રેસિડેન્ટનો મતલબ થશે RBNOR, એટલે કે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્સ. એટલે આ વસ્તુ અહીંયા કે 10 વર્ષમાં ઓછામાં ઓછો, સોરી અહીંયા 7 નહીં, અહીંયા 10 આવશે. 10 પ્રિસીડિંગ પ્રીવિયસ યર 10 આવશે. 10 હા, 10 વર્ષમાં ઓછામાં ઓછો 2 વખત, 10 વર્ષમાં ઓછામાં ઓછો 2 વખત એ રેસિડેન્ટ બનેલો હોવો જોઈએ. રેસિડેન્સ ઇન ધ સેન્સ કે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ, એટલે 2 વખત બનેલો હોવો જોઈએ. ક્યારે RBNOR બને? કે જ્યારે બેઝિક કન્ડિશન સેટિસ્ફાઈડ કરે તો. એટલે મેં આને સરળ ભાષામાં કરી નાખ્યું કે ધ SEC મસ્ટ બી સેટિસ્ફાઈડ બેઝિક કન્ડિશન એટલીસ્ટ 2 ટાઈમ ડ્યુરિંગ 10 PPY. કારણ કે કાયદો એવું કહે છે કે રેસિડેન્ટ બનેલો હોવો જોઈએ 10 વર્ષમાં 2 વખત. રેસિડેન્ટનો મતલબ થાય છે RBNOR, બરાબર? એ 2 વખત થયેલો હોવો જોઈએ. તો ક્યારે થાય? કે બેઝિક કન્ડિશન પૂરી કરે તો. એટલે બેઝિક કન્ડિશન પૂરી કરતો હોય તો RBNOR બને. એટલે મેં જ ડાયરેક્ટ જ અહીંયા લખ્યું કે 10 વર્ષમાં 2 વખત બેઝિક કન્ડિશન પૂરી કરતો હોવો જોઈએ. ચલો આપણે ચેક કરીએ કે 730 દિવસ થાય છે કે નહીં. પહેલી કન્ડિશન, તો દેખો 7 વર્ષના દિવસો આપણે ગણવાના છે. પ્રથમ આપણે પહેલું વર્ષ છે પ્રીવિયસ યર પહેલાંના, એટલે પહેલું વર્ષ આવ્યું છે 0, બીજા વર્ષના 154, ત્રીજાના 1, ચોથાના 366, પાંચમાના આપણે દિવસો આપે છે 365 અને અહીંયા પણ આપે છે 365. 6 વર્ષ જ આપે છે, 7મું વર્ષ આપેલું નથી. તો આપણે 4 વર્ષ સુધીના દિવસો તો આપણે ગણ્યા હતા, રાઈટ? 4 વર્ષ સુધીના દિવસો આપણે ગણ્યા ને, એ આવ્યા હતા 434. કેટલા આવ્યા હતા? 434. હજી આની અંદર આ 2 ઉમેરી લઈએ. આ 4 વર્ષના તો હતા જ, એના પછી બીજા કેટલા વર્ષ આવ્યા? બીજા 2 વર્ષ. તો ટોટલ 7 વર્ષના કરવાના, પણ આપણી પાસે કેટલા છે? 6 જ વર્ષના છે. તો 6 વર્ષના છે તો કંઈ વાંધો નહીં. તો અહીંયા આવશે 365, બીજા એડ થયા અને પ્લસ બીજા એડ થાય છે 365. એટલે 1164 દિવસ ટોટલ થયા. કેટલા દિવસ થયા? 1164. ક્લિયર? કારણ કે એના પછીના 7મા વર્ષમાં તો એ છે નહીં, રાઈટ? આવ્યો જ નહોતો. એટલે અહીંયા ટોટલ દિવસ થયા આપણા 1164. તો અહીંયા હું લખી શકું છું કેટલા દિવસ થયા વ્યક્તિના? 1164 ડેઝ. એટલે કન્ડિશન પૂરી થઈ ગઈ? તો કે યસ, રાઈટ? હવે ચેક કરીએ. આ કન્ડિશન એવું કહે છે કે 10 વર્ષમાં 2 વખત બેઝિક કન્ડિશન પૂરી કરેલી હોવી જોઈએ. તો બેઝિક કન્ડિશનમાં આપણે એવી કહી કે પ્રીવિયસ યર પહેલાંના 10 વર્ષમાં. તો પ્રીવિયસ યર આપણે 1920 એના પહેલાંના 10 વર્ષમાં દેખો એક વખત અહીંયા થઈ છે તો કે ના. અહીંયા થઈ છે 182 દિવસવાળી તો કે ના. પણ 60 દિવસવાળી તો થઈ ગઈ ને. 60 અને એના પાછલા 4 વર્ષમાં 365 દિવસ. એટલે આ વર્ષમાં આપણે બેઝિક કન્ડિશન એક પૂરી કરી કહેવાય 17-18માં. કારણ કે 60 દિવસ 182ની પૂરી નહીં કરી, પણ 60 દિવસવાળી તો કરીને. 182 વાળી અહીંયા પૂરી નથી થઈ, પણ 60 દિવસવાળી તો થઈ ને. એટલે આપણે એવું કહી શકાય કે અહીંયા 60 દિવસ અને એના પહેલાંના 4 વર્ષમાં 365 દિવસ થઈ જાય. એટલે બેઝિક કન્ડિશન એક આપણે 17-18ના વર્ષમાં પૂરી થઈ, પછી 16-17માં નથી થતી કારણ કે એક જ દિવસ છે. તો 15-16માં બી પૂરી થઈ ગઈ. દેખો સીધા 365 દિવસ થઈ ગયા. 365 દિવસ 182થી વધારે થઈ ગયા, અથવા તો 365 એના પોતાના છે. એટલે એક અહીંયા આપણે 10 વર્ષમાં ચેક કરવાનું તો 2 વખત, પણ આપણને આરામથી મળી ગયું 2 વખત. આ થઈ ગયું ને 2 વખત. 17-18માં પૂરી કરી કન્ડિશન અને 15-16માં બી કરી. 2 વર્ષમાં એને બેઝિક કન્ડિશન પૂરી કરી. એટલે વ્યક્તિએ આ 2 વર્ષમાં બેઝિક કન્ડિશનો પૂરી કરી છે. એટલે એ પણ કન્ડિશન પૂરી થઈ ગઈ કે હા. કયા વર્ષમાં એને પૂરી કરી આપણે દેખ્યું તો આપણે જોવા મળ્યું કે 17-18 અને 15-16 આ 2 વર્ષમાં પૂરું કરીને 17-18 અને 15-16 આ 2 વર્ષમાં એને કન્ડિશન પૂરી કરી હતી. તો કે યસ, 2 ટાઈમ થવું જોઈએ તો થઈ ગયું.
થઈ ગયો ઇન્ટુ ટાઈમ. ચલો ક્લિયર. એટલે અહીંયા એસએસસીએ બેઝિક પણ પૂરી કરી અને એડિશનલ પણ પૂરી કરી. એટલે છેલ્લો સ્ટેપ આવશે ડિસિઝન. સ્ટેપ 3 ડિસિઝન. શું આવશે? હિયર મિસ્ટર પટેલ satisfied basic condition as well as additional condition. So he become resident and ordinary resident. Resident and ordinary resident. Done. આ એનું સ્ટેટસ બને છે. ક્લિયર. આ સાથે આખો દાખલો પૂરો થાય. ડન. તો આજે આપણે આટલા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિકથી આગળ વધીશું. ચલો ગુડ બાય. જય અંબે.